એની તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા માટે અને આજે પાછો વરસાદ ચાલુ થયો છે. ચાલો હવે આજ તો ટિફિન કરવું છે. સૂકા લાલ ચોળાનું શાક કરવું છે, રોટલી, સલાડ. કલર એટલો મસ્ત છે અને કંઈક અલગ જ છે. જો આજથી એને ગરબાની પ્રેક્ટિસ ચાલુ થાય છે તો એને લઈને જાઉં છું. એની તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા માટે અને આજે પાછો વરસાદ ચાલુ થયો છે. રાત્રે 2 વાગ્યાનો ચાલુ થયો છે ધીમો ધીમો. અને આજે જો ઓલું ગોટાવાળું જાસૂદ ખીલશે. સરસ છે, જો કલર એનો કંઈક અલગ જ છે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ છે રાતનો. પાછું બધું ભીનું થઈ ગયું, અંધારું છે પાછું. બચ્ચું રોટલું ખાવા આવી ગયું, એવી નહીં તૈયાર થઈ ગયો છે. ખાઈ લીધી રોટલી? હે, માખણવાળી એવી ને ઉપર ઉપરથી માખણ ખાઈ ગયું બધી. તો રોટલી એમ નામ. હા, હવે જતું રહેશે, રોટલી ખાઈ લે ને એટલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરાઓ ગયા સ્કૂલે અને આજે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. કાલે હું કહેતી હતી ને ગરમી બહુ જ છે અને વરસાદ આવશે જેવું લાગે છે. તો રાત્રે 2 વાગ્યાનો ચાલુ થયો છે પણ ધીમો ધીમો ચાલુ છે. બધું ભીનું ભીનું રહીને એવો. છોકરાઓને આજ તો નાસ્તામાં વઘારેલા ભાત આપ્યા. આજ થયું એવું કે કોઈની ઊંઘ જ ન ઓડી તો છેક 6:30 ઉઠ્યા બધા અને ફટાફટ દોડાદોડી થઈ ગઈ. ભાત વઘાર્યા અને ડબ્બામાં ભરી દીધા. અને જો આ સવારનું આવી ગયું છે. અને હાલો હવે આજ તો ટિફિન કરવું છે. સૂકા લાલ ચોળાનું શાક કરવું છે, રોટલી, સલાડ એટલું બનાવવું છે તો ફટાફટ બનાવી લો. આવો વરસાદ છે ઝીણો ઝીણો. અને આ જાસૂદ જો હમણાં ખીલે ને પછી બતાવું. ઓરેન્જ રેડ છે, બહુ મસ્ત કલર છે. તારે શું જોયું છે હવે? માખણવાળી રોટલી આપી તો હજી એને જવું નથી. આજે વરસાદ છે ને એટલે, નહીં તો રોજ રોટલી ખાઈને તરત જતું રહે. બચુલું જો ચોળા બફાઈ ગયા છે અને હવે વઘાર કરી લઈએ. આ ચોળા બહુ મીઠા થાય. બાફવામાં સાથે ડુંગળી નાખવી ને તો એને કાંઈ, પણ હું નથી નાખતી, હું વઘારમાં જ નાખું છું.
ટિફિન તૈયાર થઈ ગયું છે અને ચાલો હવે એમને જાશે. હાલો ટિફિન તૈયાર. ચલો આવજો. વરસાદ ચાલુ છે ધીમો ધીમો. જાસૂદ ખીલી ગયું છે, મસ્ત ખીલો. જો કલર એટલો મસ્ત છે અને કાંઈક અલગ જ છે. જો કલર એનો કાંઈક રેડ નથી ને ઓરેન્જ નથી, એવો સરસ થયો. ચલો આવજો. વરસાદ ચાલુ છે થોડો થોડો. કેવિનના પપ્પા ગયા અને એમને તો ચા નાસ્તો કરી લીધો હતો. હું ટિફિન બનાવતી હતી ત્યારે, અને મારે એકને જ બાકી છે તો મારી માટે ચા નાસ્તો બનાવું અને કરી લઉં ચા નાસ્તો. આજે તો આખો દિવસ વરસાદ રહેશે એવું વાતાવરણ થઈ ગયું છે. કીધું રેઇનકોટ પહેરીને જાઓ તો કે નાની પલળી જાઓ એટલી વારમાં. ચા નાસ્તો બની ગયો અને બારે વરસાદ બહુ જ વેધો છે. અચાનક જોરદાર આવ્યો. કેવિનના પપ્પા પહોંચી ગયા હોય તો સારું, નહીં તો પાછા પલળી ગયા હશે કેમ કે બહુ જ આવ્યો. હાલો ચા નાસ્તો કરવા. ચા છે અને રોટલી. હાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો, પછી ઘરનું બધું કામય થઈ ગયું અને રસોઈ તો થઈ જ ગઈ સવારમાં. અમારી પછી રોટલી ભાત જે કાંઈ બનાવું તે બનાવી લીધું. કેવિનના પપ્પા તો ભાત ઓછા ખાય છે એટલે એમને કે મને શાક રોટલી જ આપજે. અને પછી અમારી માટે રોટલી કરી લીધી, ભાત કર્યા અને બધું કામ કર્યું. અને હવે ફ્રી થઈ અને વરસાદ હવે રોકાવાનું નામ લેતો નથી. હમણાં એકદમ જોરદાર એવો આવ્યો, બહુ જ આવ્યો. અને હવે ફ્રી થઈ ગઈ છું તો હવે હું મારું વિડીયો એડિટિંગનું કામ કરવા બેસીશ. છોકરાઓ આવશે ત્યારે જમશું. જો પાછું બધે પાણી ભરાઈ ગયું ક્યારામાં. અહીંયા બહુ આ ભરાઈ જાય છે ને પાણી, એટલે પછી ઝાડવા કોરવાઈ જાય છે, એના મૂળ ખરાબ થઈ જાય છે, બળી જાય છે. મારું વિડીયો એડિટિંગનું કામ પતી ગયું. છોકરાઓ આવી ગયા ઘરે અને જો અચાનક પાછો તડકો નીકળો. કેવું વાતાવરણ છે. હમણાં ધોધમાર વરસાદ હતો, પાણી પાછું ભરાઈ ગયું અને હવે તડકો નીકળો. જો ફૂલ હવે કેવું લાગે છે, એની ખુશ થઈ ગઈ જોઈ. ચાલો ચોળાનું શાક ગરમ થવા મૂક્યું છે કેમ કે સવારમાં બનાવી દઉં અને અત્યારે ગરમ કરીને પછી આપું છોકરાઓને. અને હાલો હવે જમવા બેસી જઈ. હાલો જમવા. જો ભાત છે, રોટલી, સલાડ અને લાલ ચોળા. સફેદ આવે ને અમારે કોઈને ભાવતા નથી, પણ આવા લાલ ચોળા હોય ને બહુ ભાવે. આ જો મેં મારી માટે એક મરચું નાખ્યું છે આખું. જેને છે ને આવા રસાવાળા જોઈએ ભાત હારે, રસાવાળા કર્યા છે. હાલો જમવા. આજનું આ જમવાનું. પછી આ સાથે છે ને મરચાંનું ખાટું તીખું અથાણું આવે ને એ છે. એ આની સાથે બહુ મસ્ત લાગે એટલે એ સાથે ખાવાનું છે. ગ્રીન ચીલી પિકલ. જેનીને તો બહુ મજા પડી જશે. આજે એનું ફેવરિટ છે ચોળા, રાજમા એવું બધું. કા સાંજ થઈ ગઈ છે અને જો જેની તૈયાર થઈ ગઈ છે. આજથી એને ગરબાની પ્રેક્ટિસ ચાલુ થઈ છે તો એને લઈને જાઉં છું. આજથી ચાલુ તો લગભગ 20-25 દિવસ સુધીની પ્રેક્ટિસ ચાલશે. ત્યાં સુધી રોજે હા રોજ જવાનું 6 થી 8. તો હાલો જાય છે. આજ તો હજી બધા ગ્રુપ બનાવવા પછી થોડી પ્રેક્ટિસ કરાવશે. પ્રેક્ટિસમાંથી આવતા રહ્યા અને 8 વાગી ગયા અને હવે રસોઈ કરીશ. આજ તો મસાલા ખીચડી કરવી છે ઢીલી, બીજું કાંઈ નથી કરવાનું એટલે ફટાફટ થઈ જશે. અને જોઈએ થોડીક દહીં પૂરી બનાવી હશે તો બનાવીશ. બહુ ટાઈમ જાય એમાં પાછો મોડું ન થાય તો બનાવી નાખું. હવે આ રોજ આવું જ થશે. પ્રેક્ટિસ આખો મહિનો ચાલશે, પણ કાલથી તો એને 7 થી 8નો ટાઈમ કીધો એટલે રસોઈ બનાવીને જ જઈશ. ઓલું 6 થી 8 હોય ને એટલે એમ થાય કેટલા વહેલા બનાવીને પાછું ઠંડુ થઈ જાય, પણ હવે 7 થી 8 છે ને એટલે બનાવીને જ જઈશ કાલથી. હાલો હવે ફટાફટ મસાલા ખીચડી કરી નાખું. જમીને ફ્રી થઈ ગયા અને મસાલા ખીચડી અને દહીં કર્યું હતું. દહીં પૂરી તો નહોતી કરી. પછી કેવિન આવી ગયો તો. આ કેવિન હજી તો કહેતી હતી ને ત્યાં કેવિન ટ્યુશનમાંથી આવી ગયો પછી ફટાફટ બનાવી નાખ્યું
અને જમીને ફ્રી થયા. હવે રોજે હમણાં આવું જ રહેશે, નવરાત્રિની પ્રેક્ટિસમાં જાઉં ને એટલે. અને કાલ તો હવે 7 વાગે જવાનું છે ને, એટલે બધું કામ પતાવીને પછી જ જઈશ રસોઈની. 7 થી 8 1 કલાક જ છે, અને આજ તો 6 થી 8 હતું, એટલે મેં તો પછી વહેલા બનાવીને મૂકું તો એ ઠંડુ થઈ જાય, એટલે હવે કાલ તો બનાવીને જ જઈશ. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.